and namaskar. Kailasnathan sir, Government of Gujarat dignitaries, my industry colleagues, Amambai ane kutum, Gujarat Samachar family. ખૂબ ખૂબ આભાર મને આજે એક ઓપોર્ચ્યુનિટી આપી મારા એક વિચાર રજૂ કરવા માટે ઓફ ગુજરાતની આવતીકાલ એન્ડ ઇન્ડિયાની આવતીકાલ માટે. અમારો રિશ્તો કચરા જોડે ચાલુ થયો જ્યારે અમે ક્લેરિસની ફેક્ટરી ચલાવતા હતા અને હું એકવાર અમેરિકા એક્સપોર્ટ કરવા ગયો હતો અને મને એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યું કે તમે કયું ફ્યુલ વાપરો છો બોઇલરમાં, સ્ટીમમાં, અને મેં કીધું ડીઝલ કે ફર્નેસ ઓઇલ. પછી મને પૂછવામાં આવ્યું કે તમે ધરતીમાંથી કેટલું પાણી કાઢો છો અને કેટલું પાણી પોલ્યુશન પેટે બહાર છોડો છો. મેં જવાબો આપ્યા. મને કીધું આવી દવા મારે નથી ખરીદવી, મને રિન્યુએબલ ફ્યુલવાળી અને નેટ ઝીરો વોટર સર્ક્યુલેશન ઇન યોર કેમ્પસવાળી દવા બનાવી આપો. સો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અમે લોકોએ એગ્રીકલ્ચર વેસ્ટ એટલે ખેતરનો કચરો લઈને એક 5 મેગાવોટનો પાવર પ્લાન્ટ ક્લેરિસના કેમ્પસમાં નાખ્યો અને ત્યાંથી એબલોન જન્મ્યું. છેલ્લા 12 વર્ષથી મારો ભાઈ આદિત્યએ એબલોનને એક કન્સીવ કર્યું છે, ગ્રો કર્યું છે, જે આજે એબલોન અહીંને ઊભું છે. અમે લોકો એબલોનમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ લઈએ છીએ. સોફેસ્ટિકેટેડ મશીન વાપરીને અમે લોકો એને સેગ્રિગેશન કરીએ, છૂટું પાડીએ છીએ. સૂકો જુદો, ભીનો જુદો, પ્લાસ્ટિક જુદું. સૂકા કચરાથી વીજળી ઉત્પાદન થાય છે, ભીના કચરાથી બાયોગેસ બને છે અને પ્લાસ્ટિક છૂટું પડીને પ્લાસ્ટિક રિસાયકલ થઈને ઓઇલ બને છે. અને આ ત્રણેય વસ્તુ, વેધર ઇટ ઇઝ રિન્યુએબલ ગેસ કે રિન્યુએબલ ઓઇલ ઓર રિન્યુએબલ પાવર, દરેક મલ્ટીનેશનલ કંપની ઓર લાર્જર કંપની જેનો એક નેટ ઝીરોનો એક ગોલ છે, જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કમિટમેન્ટ આપ્યું છે COP26માં કે ઇન્ડિયા વિલ બી નેટ ઝીરો, એમાં મોટી મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝડ કંપનીઝને નેટ ઝીરો એમનો ટાર્ગેટ ઓબ્જેક્ટિવ અચીવ કરવામાં મદદ થાય છે. હું જસ્ટ થોડા ડેટા શેર કરીશ. આજે જ્યારે કચરો ભેગો આવે છે આપણા સમાજમાં, મ્યુનિસિપાલિટીમાં, એના ઉપયોગ બહુ ઓછા હોય છે. બટ છૂટો પડેલો સેગ્રિગેટેડ કચરોનો ઉપયોગ પૂરેપૂરો થઈ શકે છે. સો જો મેટલ, ગ્લાસ, પ્લાસ્ટિક, પેપર, ફૂડ અને પછી રેસિડ્યુઅલ બીજો કચરો છૂટો પડે તો દરેક કચરો રિસાયકલ થઈ શકે છે. આજે ઇન્ડિયાનો ટોટલ કચરો 8 કરોડ ટન છે. આજથી અબાઉટ 7 વર્ષ પછી આ 16 કરોડ ટન થઈ જશે. આપણા પાસે એટલી ધરતી છે જ નહીં ઇન્ડિયામાં કે આ બધો કચરો આપણે દાટી શકીએ અને જીવી શકીએ. એન્ડ ધેરફોર સેગ્રિગેટિંગ વેસ્ટ ઇઝ ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્ટ ઓફ એજન્ડા વેસ્ટ મેનેજમેન્ટમાં એઝ ઓફ રાઇટ નાઉ. અમે લોકો એબલોનમાં આવું કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ. આજે તમે જ્યારે વેસ્ટ મેનેજમેન્ટ કંપની હો તો તમને ખબર પડે કે કયો શહેર વધારે બહાર જમે છે અને ફૂડ વેસ્ટ કરે છે, કે કયા શહેરમાં નારિયેલ પાણી પીવાની કલ્ચર વધારે છે. આ બધા સોશિયો ઇકોનોમિક ફેબ્રિક્સ ખબર પડે કચરો જોઈને. 2016માં નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારતનો લોન્ચ કર્યો. એના પછી કેન્દ્રએ બહુ જ ક્લિયર પોલિસીઝ આઉટલાઇન કરી છે સેન્ટરથી કે એગ્રી વેસ્ટ કે ગામડાનો કચરોથી ગેસ બનશે કે એનો ફ્યુલ બનશે. આજે વેસ્ટ મેનેજમેન્ટમાં એટલા બધા ઇનોવેટિવ નવા બિઝનેસ મોડલ્સ આવી રહ્યા છે કે નેક્સ્ટ 10 વર્ષ આઈ બિલીવ જેમ ગ્રીન એનર્જીના છે, જેમ સસ્ટેનેબિલિટીના છે, એમ નેક્સ્ટ 10 વર્ષ વેસ્ટના છે. અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કમ્પલસરી, કેમ કે એ વેસ્ટ એટલું બધું ભેગું થવાનું છે કે આપણને જીવવાનું નહીં ફાવે. સો 2016માં સ્વચ્છ ભારતનું લોન્ચ થયો. એના પછી કેન્દ્રએ પોલિસીઝ બનાવી અને એ પોલિસીઝમાં બહુ ક્લિયર બિઝનેસ મોડલ્સ ઇમર્જ થયા છે કે એગ્રી વેસ્ટથી ગેસ બનશે, સૂકો અને ભીનો કચરો સેપરેટ થશે, ભીનાથી ગેસ બનશે, સૂકાથી વીજળી બનશે, પ્લાસ્ટિક રિસાયકલિંગના આખી પોલિસીઝ છે. સો સેન્ટરની પોલિસીઝ જો જોવા જાઓ તો આ વખતે ઇન્ડિયા સેન્ટરે ક્લિયરલી બિઝનેસ મોડલ્સ બનાવ્યા છે વેસ્ટમાં. ઇટ ઇઝ નોટ કમ્પ્લાયન્સ પોલિસી લોન્ચ કરી દીધી છે. આજે પ્લાસ્ટિકનો ડિસ્પોઝલની એક કમ્પ્લાયન્સની પોલિસી લોન્ચ કરી છે. એના જોડે જોડે પ્લાસ્ટિક રિસાયકલિંગના બિઝનેસ મોડલ્સનો ગાઈડલાઇન્સ બી આપી છે.
સો એકચ્યુઅલી એવું થઈ રહ્યું છે ને મારી એવી કલ્પના છે કે નેક્સ્ટ 10 વર્ષમાં વેસ્ટ મેનેજમેન્ટના બેક પર ઘણા બધા ઇનોવેટિવ બિઝનેસ મોડલ્સ ડેવલપ થશે. આજે ધીમે જેમ સ્વચ્છ ભારતના આખો એક ઉલ્લેખથી અને એક લોન્ચથી નરેન્દ્રભાઈએ એક કલ્ચર ઊભો કર્યો ઇન્ડિયામાં કે ભાઈ રસ્તા પર કચરો ના ફેંકો. ટોયલેટ્સ બનાવ્યા, ટોયલેટ્સ ઊભા કર્યા કે ભાઈ રસ્તા પર ઓપન ડેફેકેશન ના થવું જોઈએ. એવી રીતના આજે સ્વચ્છ ભારત 2.0 જે લોન્ચ થયું છે અને જે સેન્ટરની જે પોલિસીસ છે એના પાછળ જો તમે જોવા જાઓ કે અલગ અલગ ગજબ બિઝનેસ મોડલ્સ બની રહ્યા છે. એક એપ છે, તમે ડાઉનલોડ એપ કરો અને તમારે ઘરે તમે સૂકો, ભીનો, પ્લાસ્ટિક, ગ્લાસ સેપરેટ કરો. એ એપમાં તમે ખાલી યુઝર નેમ બનાવીને તમારું કાચ પાછું આપો, તમને પૈસા મળે. તમે પ્લાસ્ટિક પાછું આપો, તમને પૈસા મળે. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફ્યુચર ઓફ વેસ્ટ, ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા is what I believe. Therefore, and આનો એક આખો એક I would say ફિલોસોફી છે, એક ફાઉન્ડેશન છે. સો 200 વર્ષ પહેલાં 100 કરોડ લોકો જીવતા હતા ધરતી પર. 100 વર્ષ પહેલાં 200 કરોડ લોકો જીવતા હતા ધરતી પર. હવે આપણે બધા જાણીએ છીએ કે ટેવ કે કુટેવ કે કલ્ચર આપણે લિનિયેજથી આવે છે, પૂર્વજોથી આવે છે. સો જે માણસ 100 વર્ષ પહેલાં જીવતો હતો ત્યારે 200 કરોડ લોકો ધરતી પર હતા. એ કદાચ મારા દાદાજી હશે કે મારા ચોથી ભાગના પેઢી હશે. ત્યારે ધરતી અબન્ડન્ટ હતી. તમે ઝાડ કાપી શકતા હતા, તમે મોટો બગીચો બનાવી શકતા હતા, તમે ધરતીને ખોદી શકતા હતા, ત્યાંથી સેન્ડ લઈ શકતા હતા. હવે આ 200 કરોડ લોકો 750 થઈ ગયા છે. આજથી 70 વર્ષ પછી આ 1100 કરોડ લોકો હશે. આપણા ઘરમાં કોઈ બેબી જન્મે છે કે કોઈ પરણે છે તો ઘર ટાઈટ લાગે છે, નાનું લાગે છે, આપણને રૂમો ખૂટે છે. એવી રીતના આજે નહીં તો આપણા છોકરાઓને તો ધરતીમાં ટાઈટ ફિલિંગ આવવાની જ છે. 1 કે 2 પેઢી બાકી રહી ગઈ છે જેના પછી આપણને ધરતી પર રહેવાની નહીં મજા આવે. આપણા ટાવરો વધારે મોટા થઈ રહ્યા છે, પોલ્યુશન વધી રહ્યું છે, શહેરમાં શ્વાસ લેવાની મજા નથી આવતી. અને ધેરફોર જો તમે જોવા જાઓ તો સેન્ટર લેવલે ઇન્ડિયામાં હવે ટોટલ ક્લેરિટી છે કે વેસ્ટથી શું કરવાનું છે. અને ધેરફોર મારે આજે બોલવાનો રસ વધારે એ છે કે મને નવા એન્ટરપ્રિન્યોર્સને એન્કરેજ કરવું છે કે વેસ્ટ બેઝડ બિઝનેસ મોડલ્સ બને. જ્યારે એક ફાર્માનો બૂમ આવ્યો હતો ઇન્ડિયામાં, કે કેમિકલનો બૂમ આવ્યો હતો, એવી રીતના અત્યારે રિન્યુએબલ એનર્જીનો એક બૂમ આવ્યો છે. એવી રીતના આજે નહીં તો 5 વર્ષ પછી વેસ્ટ મેનેજમેન્ટનો બૂમ આવવાનો જ છે. અને એના પાછળ ઘણા બિઝનેસ મોડલ્સ બનવાના છે. એન્ડ ધ ફિલોસોફી બિહાઇન્ડ ધેટ ઇઝ કે આપણે ઇન્ડિયન્સ છીએ, આપણે ફિલોસોફીમાં માનીએ છીએ, આપણો એક કલ્ચર છે, આપણે કર્મ, પુણ્ય, પાપ બધામાં માનીએ છીએ. હિસાબ કિતાબ, લોકો જોડે પુણ્ય પાપ. આઈ થિંક લોકોનો જમાનો રહેશે કદાચ, બટ ધરતી જોડે પુણ્ય પાપનો સમય આવી રહ્યો છે. મારો ધરતી જોડે શું કર્મા છે, હું અંદરથી કેટલું પાણી કાઢું છું, કેટલું બચાવું છું, હું કેટલું વેસ્ટ પાછું નાખું છું, કેટલું રિસાયકલ કરું છું. આ ફિલોસોફીથી લાઈફ જીવવાનો ટાઈમ આવી રહ્યો છે. જો આપણને પોલ્યુશનની પડી હોય, એન્વાયરમેન્ટની પડી હોય, જો આપણને આપણા નેક્સ્ટ 1 કે 2 પેઢીઓની સ્વાસ્થ્યની પડી હોય, તો આઈ થિંક એક ધરતી જોડે એક હિસાબ કિતાબ, એક લેણું, એક પુણ્યપાપ કર્માનો રીત, એક ફિલોસોફી ઓફ થિંકિંગ લાવવાની જરૂર છે. સો વિથ દેટ આઈ થિંક નરેન્દ્રભાઈ જે ઘોષણા કરી છે કે વેસ્ટ ટુ વેલ્થ, આ એક હકીકત છે. અમે એવલોન બિલ્ડ કરતાં કરતાં મારી આંખની સામે જોઈ રહ્યા છીએ કેટલા બધા બિઝનેસ મોડલ્સ આવી રહ્યા છે. અને મારી એક વિનંતી છે બધા નાગરિકોને, મનુષ્ય જીવ ઓફ ગુજરાત, ઓફ ઇન્ડિયાને, સોર્સ સેગ્રિગેશન એ આપણો એક કર્તવ્ય છે. કચરો ઘરેથી છૂટો પડે. આજે મ્યુનિસિપાલિટી બહુ મહેનત કરે છે, અવેરનેસ સ્પ્રેડ કરે છે, એજ્યુકેશન કરે છે, એડ્સ આપે છે. આઈ થિંક સેગ્રિગેટિંગ વેસ્ટ ઘરેથી અને સેન્ડિંગ ઇટ આઉટ ઇઝ એ સિટીઝન્સ પ્રાઇમરી જોબ નાવ, કીપિંગ ઇન માઇન્ડ કે ધરતી પર હવે જે બોજ વધી રહ્યો છે અને જે એન્વાયરમેન્ટમાં જે નુકસાન થઈ રહ્યું છે. અને ધેરફોર એક બાજુ છે આપણે વેસ્ટ ટુ વેલ્થ, જેમાં નવા બિઝનેસ મોડલ બને, બટ એટ ધ સેમ ટાઈમ એક બીજો પાયો છે વેસ્ટ ટુ હેલ્થ, જેના કારણે આપણે આપણી નેક્સ્ટ પેઢીઓને સાચવીએ અને પર્યાવરણને થોડુંક સાચવીએ અને ધરતી જોડે આપણો એક પુણ્ય પાપનો રિશ્તો અને કર્માનો રિશ્તો એક પ્લસમાં કરીએ,
જે આપણે આમ ધરતી પર રહેતા હોઈએ તો ધરતી ઉપર આપણે બોજો ના બનીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.